અમદાવાદના બગોદરામાં એક જ પરિવારના 5 લોકોએ સામૂહિક આપઘાત કર્યો। બસ સ્ટેશનની બાજુમાં ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યા છે। પતિ પત્ની, 2 દીકરી અને 1 દીકરાનું મોત થયું છે। અગમ્ય કારણોસર પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી। ધોળકાનો પરિવાર બગોદરામાં ભાડાના મકાનમાં રહેતો હતો। મૃતક વિપુલ વાઘેલા રિક્ષા ચલાવીને ગુજરાન ચલાવતો હતો। અમદાવાદ ગ્રામ્ય પોલીસ, એસઓજી સહિત એએસપી ઘટના સ્થળે પહોંચ્યા। મૃતક વિપુલ વાઘેલાએ હપ્તા પર રિક્ષા વસાવી હતી। હપ્તા ભરવાના દબાણમાં પગલું ભરાની પરિવારની આશંકા છે। મારે ત્યાં મહિનેથી આ દેવી પૂજન દવા આવ્યા હતા અને રાતે 1 વાગે 1:30 વાગે દવા પીધી। અમને જાણ કરી પડતા ભાડુતી વાળા, પછી અહીં પોલીસ સ્ટેશનમાં જાણ કરી। પોલીસ સ્ટેશનમાં જાણ કરી પછી મા બાપને તેડવા ગયા। એની મા બાપને બગોદરા તેડે લાયા। એમને 108 બોલાવી, એને બોલાવી, એમને બોલાવી કરીને અંદર ગયા દવાખાને। શું થયું એવી કઈ જાણ જ અમને કઈ થઈ નથી। બે 3 દિવસ પહેલા અહીંયા આવ્યા હતા મહેમાન ગતિએ, પણ એવી કઈ વાત અમને કરી નહીં અને પછી ચાલ્યા ગયા। આ જે પરિવાર હતો શું કામ કરતા હતા? બધા બાળકોની ઉંમર કેવડી હતી? એ કામ કરતા હતા, પણ એ હપ્તાનું રિક્ષા લાવીને અને ફેરી કરતા હતા। પેસેન્જર ભરીને અને એ લાવતા હતા। કઈ હપ્તાવાળાનો કોઈ પ્રેશર ઉપર હોય તો એ કોઈ ખબર નથી। શું થયું એ કઈ ખબર નથી। જેના હિસાબે એમને બીના બનાવી એ કઈ ખબર નથી અમને। અમુક કારણ દેખાય છે કે આમાં કોઈ ફાઇનાન્સ વાળાનું લોન રિક્ષા લોન ઉપર લીધી હતી, તો એમાં કદાચ બનાવ બન્યો। એને 2 વખત પ્રેશર આવી ગયા હતા પૈસાના કે મને મારી લોન પૂરી કરીને કરવું, રિક્ષાએ લઈ જઈશ અને પોલીસ દ્વારા હું તને જેલમાં પણ નખાવીશ, એ બધી ધમકી આવતી હતી। તો આના કારણે કદાચ પગલું ભરી શકે, પણ એવું બનાવ તો એવું કરે એવા નતા લોકો, આત્મહત્યા કરે એવા લોકો હતા જ નહીં।